નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગરમીની ઋતુ ચાલુ છે, ઉનાળાની ઋતુ ચાલુ છે અને ઉનાળાની ઋતુમાં ઘણા એવા બધા આપણા ઘરે જ ઘણા બધા એવા ખોરાક કે ઘણા એવા પીણા રહેલા છે અથવા ઘણા એવા મસાલા રહેલા છે કે આપણને ગરમીથી બચાવે છે. શરીરના જે અવયવો છે એને ગરમીથી બચાવે છે અને શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કામ કરે છે. આવા મુખ્ય 3 પ્રકારના પીણા છે આ જે આપણે ઘરે બનાવીને ખૂબ આસાનીથી એનું સેવન કરી શકીએ. અને આ પીણા જે છે એનું સેવન કરવાથી શરીરમાં ગરમી નથી લાગતી, વધારાની ગરમી નથી લાગતી, લૂ નથી લાગતી અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. એ જે 3 મુખ્ય પીણા છે એમાંના 2 પીણા આપણા ઘરે ખૂબ આસાનીથી મળે છે, પરંતુ એમાંનું જે પ્રથમ પીણું છે જેનું નામ છે નાળિયેર પાણી, જે આપણા ઘરે ન મળી શકે પરંતુ એ બજારમાં આપણને આસાનીથી મળી જાય છે. જે લીલા નાળિયેર હોય છે એનું જે પ્રવાહી છે એ ઉનાળાની સૌથી સારામાં સારી જડીબુટી છે, સૌથી સારામાં સારી દેશી દવા છે કે જે શરીરને ગરમીથી બચાવે છે. લીલું જે નાળિયેર છે એ ઉનાળામાં ગરમીની ઋતુમાં અવારનવાર જ્યારે મોકો મળે ને ત્યારે પીવું જોઈએ. એનું કારણ એ છે કે એક તો એનો પહેલો ફાયદો એ થાય છે કે એ હાઇડ્રેશન એટલે કે ડિહાઇડ્રેશનથી બચાવે છે અને એનર્જી, ભરપૂર એનર્જી આપે છે, તાત્કાલિક એનર્જી આપે છે લીલા નાળિયેરનું પાણી. કેમ કે લીલું નાળિયેર જે છે એ નાળિયેરના પાણીની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સની સાથે સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા એવા મહત્ત્વના પોષક તત્વો છે કે જે શરીરને તાત્કાલિક ઉર્જાથી ભરી દેશે અને સાથે સાથે ગરમ થયેલું, હીટ થયેલા જે શરીરના અંગો હોય એને તાત્કાલિક ઠંડા કરે છે, ઠંડા કરવાનું કામ કરશે અને શરીરમાંથી વધારાની ગરમી દૂર કરવાનું કામ કરશે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે ગરમીની ઋતુમાં પાચન શક્તિ થોડી મંદ હોય છે ત્યારે નાળિયેરનું પ્રવાહી છે એ પાચક રસોને એક્ટિવ બનાવે છે, જેનાથી પાચન ક્રિયા સુધરે છે. એ સિવાય જે લોકોના શરીરનું વજન છે વધારે હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે. અને સૌથી મહત્ત્વનું કે એ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે, એટલે એ હાર્ટને પણ સ્વસ્થ રાખે છે. એટલે લીલું નાળિયેર છે ઉનાળામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ આર્થિક રીતે એ બધા લોકોને ન પરવડે એટલા માટે બીજું જે પ્રવાહી છે, બીજું પીણું એ જે સજેશન કરું છું, જે દરેક લોકો ખૂબ આસાનીથી પી શકે છે ઘરે બેઠા, અને એ પ્રવાહી એટલે ધાણાનું પાણી. મિત્રો, જે લીલા ધાણા છે જેને આપણે કોથમીર કહીએ છીએ, જેનો આપણે સ્વાદ વધારવા માટે દાળ અથવા શાકની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ સબ્જીમાં, પણ એ જે સૂકા ધાણા છે, એ જે ધાણા છે એના જે બીજ છે જેને સૂકા ધાણા કહીએ છીએ, આ સૂકા ધાણા છે એ પણ એક સૌથી સારામાં સારી આયુર્વેદિક દેશી દવા છે અને ઉનાળામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સૂકા ધાણા જે છે, સૂકા ધાણા એ ગરમીની ઋતુમાં જે લોકોને ગરમીને લગતી સમસ્યા થતી હોય, બળતરાને લગતી સમસ્યા થતી હોય, જેમ કે હાથના અથવા પગના તળિયામાં થતી બળતરા, પેશાબમાં થતી બળતરા અથવા પેશાબની કોઈ નાની મોટી સમસ્યા હોય, પેશાબમાં રસી હોય કે આવી કોઈ સમસ્યા હોય, અથવા આંખોમાં બળતરાને લગતી સમસ્યા હોય, અથવા પેટના અવયવો મંદ પડવાને લીધે અથવા પાચન શક્તિ ખરાબ થવાને લીધે પેટની બળતરા હોય, જે છાતી સુધી બળતરા થતી હોય, તો આમાં જે ધાણા છે એનું સૌથી એક અક્ષીર ધાણાનો પ્રયોગ છે. જે ધાણાનું પ્રવાહી કઈ રીતે બનાવવાનું, તો રાત્રે ધાણા પલાળી દેવાના અડધી ચમચીથી 1 ચમચી જેટલા, સવારે ઉઠી અને એ ધાણા છે એને મસળી અને એની અંદર 1 ચમચી સાકર નાખીને એ શરબત છે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે પીવામાં આવે ને તો એ પાચક રસોને પહેલાં તો એક્ટિવ બનાવશે, પાચન શક્તિ સારી થશે. બીજું એ કે શરીરમાં જ્યાં પણ બળતરાની સમસ્યા હશે શરીરના કોઈ પણ અંગોમાં, તો એ બળતરાને ઓછી કરવાનું સૌથી મહત્ત્વનો ગુણ રહેલો છે ધાણામાં. અને ધાણા આપણને ખૂબ આસાનીથી આપણા રસોડામાં મળી જ જાય છે મિત્રો, એટલે આ ઘરે ખૂબ આસાનીથી કરી શકીએ છીએ. અને ઉનાળાની ઋતુમાં જે લોકોને કોઈ નાની મોટી બળતરાને લગતી સમસ્યા, ગરમીને લગતી સમસ્યા, કોઈ પણ પ્રકારની આવી નાની મોટી સમસ્યા રહેતી હોય ને તો ધાણાનો આ પ્રયોગ અચૂક કરજો. સવારે ઉઠીને ધાણાનું પાણી પીવાનું છે, રાત્રે પલાળી દેવાના છે. સાકર ન નાખી શકો તો 1 ચમચી જેટલો દેશી ગોળ નાખી હલાવી અને ઓગળી જાય, ગોળ અંદર ઓગળી જાય પછી એ પી લેવાનું છે. આનાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. ઘણા લોકોને આનાથી ફાયદો થયો છે. પેશાબની બળતરા હોય અથવા તો પગના તળિયામાં બળતરા હોય, આંખોમાં બળતરા હોય, એમાં ખૂબ ફાયદો થાય છે. આ 2 પ્રવાહી સિવાયનું જે ત્રીજું પ્રવાહી છે ને એ છે વરિયાળીનું પાણી. ઉનાળો આવે એટલે આપણને વરિયાળી ચોક્કસ યાદ આવે છે, કેમ કે મોટા ભાગે આપણે એનું શરબત બનાવવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આયુર્વેદિક દ્રષ્ટિથી એનો એક ઉપચાર છે કે જે વરિયાળીનું પાણી બનાવીને પીવાનું હોય છે. આ પાણી છે પીવાથી કેવો ફાયદો થાય છે મિત્રો? વરિયાળીનું પાણી છે એ પણ પાચન ક્રિયાને વધારે સારી બનાવે છે. પાચનને લગતી નાની મોટી સમસ્યા હોય તો વરિયાળી દૂર કરે છે. એ સિવાય એ ચયાપચય વધારે છે. ચયાપચયની ક્રિયા એક્ટિવ બનાવવાની સાથે સાથે એ વજન ઘટાડવામાં પણ ખૂબ ફાયદો કરે છે. એ સિવાય વરિયાળી છે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, એટલે કે શરીરમાં રહેલા જે વધારાનો કચરો હોય, નકામો ઝેરી કચરો હોય, એને બહાર કાઢવાનું કામ વરિયાળી કરે છે. એ સિવાય વરિયાળી જે છે એની અંદર પણ પોટેશિયમ રહેલું છે, જે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે, એટલે હાર્ટ છે એ હૃદય સુરક્ષિત રાખે છે.
સાથે સાથે વરિયાળી સ્કિનની સમસ્યાઓ પણ દૂર કરે છે અને સૌથી મહત્ત્વનું કે વરિયાળી જે છે આપણી આંખો માટે પણ વરદાન રૂપ માનવામાં આવશે, કેમ કે વરિયાળીની અંદર અનેક પ્રકારના એવા પોષક તત્વો સમાયેલા છે જે ગરમી ઓછી કરવાની સાથે સાથે આંખોની દ્રષ્ટિ ક્ષમતા પણ વધારે છે. એટલે જે લોકોને આંખોમાં બળતરા રહેતી હોય અથવા ગરમીની ઋતુમાં આંખોમાં ગરમીને કારણે આંખોની નાની મોટી સમસ્યા થતી હોય તો આવા લોકોને વરિયાળીનું પાણી ખૂબ જ સારું એવો ફાયદો કરે છે. મિત્રો, વરિયાળીનું પાણી કઈ રીતે બનાવવાનું છે? તો જે રીતે ધાણાનું પાણી છે એ જ રીતે 1 ચમચી વરિયાળી રાત્રે પલાળી દેવાની છે. સવારે ઉઠી અને એ વરિયાળી જે છે એની અંદર 1 ચમચી સાકર નાખવાની છે અને એની અંદર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો, જે એક પ્રકારનું શરબત બની ગયું. લીંબુનો રસ ન ઉમેરો ને ખાલી સાકર ઉમેરી અને આ રીતે વરિયાળીનું પાણી પીશો. વરિયાળીને સવારે ઉઠીને એને પણ પાણીમાં મસળી નાખવાની, રગડો થાય એમાં સાકર છે ગાળીને એ પી જવાનું અથવા ગાળ્યા વિના પણ પી શકો છો, જે ખૂબ જ ફાયદો કરે છે આ ગરમીની ઋતુમાં, ઉનાળાની ઋતુમાં. એટલે ઉનાળાની ઋતુમાં જે લોકોને ગરમીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તજા ગરમી જેવી સમસ્યા હોય અથવા ગરમીને લીધે જે સમસ્યાઓ થતી હોય, પાચનને લગતી હોય કે અન્ય કોઈ સમસ્યા, તો એની માટે મિત્રો આ 3માંથી કોઈ પણ એક પીણું છે પીવાનું ચાલુ કરી દેશો તો ખૂબ ફાયદો થશે. નાળિયેર પાણી છે બધાને ન પરવડી શકે એટલા માટે ધાણાનું પાણી અને વરિયાળીનું પાણી ખૂબ આસાનીથી આપણે પી શકીએ છીએ, જે ખૂબ ફાયદો કરે છે. કોઈ પણ પ્રકારની ગરમીની સમસ્યામાં જ્યારે ઉપચાર કરો ને ત્યારે ખાસ મહત્ત્વનું ખોરાકમાં પરેજી રાખવાની છે. બહારનો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને જે એવો ખોરાક હોય કે જે તીખો, ચટપટો અથવા વાસી કે તળેલો ખોરાક વધારે ખાવાનો નથી. રાત્રે મોડેથી જમવાનું નથી. આ વાત થોડી પરેજી રાખવાની સાથે આમાંથી કોઈ પણ એક ઉપચાર અપનાવો એટલે શરીરમાં ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરમી થતી નથી, લૂ લાગતી નથી અને શરીર છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.